નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશનને કારણે ફરી એક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. તેની અસરથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દક્ષિણના રાજ્યોમાં પણ 8મી નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. એર ઇન્ડિયાનું સર્વર આખા દેશમાં ડાઉન થતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી સહિત અનેક એરપોર્ટ પર ચેક ઇન અને બોર્ડિંગ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. કેટલાક મુસાફરોના જણાવ્યા મુજબ સમસ્યા ગઈકાલથી ચાલી રહી હતી. સર્વર ડાઉન હોવાથી કામકાજ મેન્યુઅલી થઈ રહ્યું છે, જેના કારણે લાંબી લાઇન્સ અને ફ્લાઇટ મોડી થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તુર્કીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા થવાની છે, પરંતુ તે પહેલા જ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો શાંતિ મંત્રણા નિષ્ફળ જાય તો ખુલ્લું યુદ્ધ થઈ શકે છે. જો આપણી ધરતી પર આપણી વસ્તીને નિશાન બનાવવામાં આવશે તો આપણે પણ એવું જ કરીશું અને યુદ્ધ થશે. આ દરમિયાન અફઘાનિસ્તાને પણ યુદ્ધની ધમકી આપી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દોહામાં વિશ્વ શિખર સંમેલનમાં ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પાકિસ્તાનને કડક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ કરીને દુનિયાનું ધ્યાન ભટકાવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર એ ભારતનો આંતરિક વિષય છે અને પાકિસ્તાનને ટિપ્પણી કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમણે પાકિસ્તાનને પોતાના વિકાસ પર ધ્યાન આપવાની સલાહ આપી છે. સુદાનના ઉત્તર કોર્ડોફેન પ્રાંતની રાજધાની અલ ઓબેઇડ શહેર પર અર્ધલશ્કરી દળોના હુમલામાં ઓછામાં ઓછા 40 નાગરિકોના મોત થયા છે. આ પ્રાંતમાં છેલ્લા 2 વર્ષથી ચાલતું યુદ્ધ વકર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ RSFએ અંતિમ સંસ્કારને લક્ષ્ય બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. 2019થી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકો માર્યા ગયા છે અને 1.2 કરોડ લોકો વિસ્થાપિત થયા છે. એક અમેરિકન યુટ્યુબર મિશેલ હેરીએ વગર પેરાશૂટે ઉડતા પ્લેનના દરવાજા પર લટકીને ટોમ ક્રૂઝના એક ખતરનાક સ્ટન્ટને રિક્રિએટ કર્યો છે. આ ખતરનાક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. 33 વર્ષીય મિશેલ 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને 600 મીટરની ઊંચાઈએ ફક્ત 2 હાથથી લોકહીડ C-130 લશ્કરી વિમાનના દરવાજા પર લટકતી જોવા મળી હતી. આ સ્ટન્ટ જોઈને લોકો તેની હિંમતથી સ્તબ્ધ થઈ ગયા હતા. ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ રસ્તા પર ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ખિસ્સામાંથી રજનીગંધા સિલ્વર પર્લ કાઢીને ખાઈ રહ્યા છે. મમદાણીએ તેને મિન્ટ જેવું ગણાવ્યું. ભારતીય યુઝર્સ તેમના દેશી અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે કે હવે તમે ખરા ભારતીય બન્યા છો. આ વિડીયોથી મમદાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બિહારના અરરિયામાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ પક્ષોને દેશની સુરક્ષા અને આસ્થાની કોઈ જ ચિંતા નથી. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નામદાર બિહારમાં આવીને છઠ્ઠી મૈયાની પૂજાને ડ્રામા કહે છે અને મહાકુંભના સ્નાનની પણ મજાક ઉડાવતા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ આરજેડી આપણી સંસ્કૃતિનું અપમાન કરે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 15 નવેમ્બર સુધીનું હવામાન રવિ પાકો માટે અનુકૂળ રહેશે. રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 15 નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે ઠંડીમાં વધારો લાવશે. 18 થી 24 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરથી ભેજ વધતા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન 8 વિમાનો નાશ પામ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ બંને દેશો સાથે વેપાર કરારની વાત કરી રહ્યા હતા ત્યારે યુદ્ધની આશંકા વચ્ચે વિમાનોને તોડી પડાયા હતા. તેમણે અગાઉ પણ આ દાવો અનેક વાર કર્યો છે, પરંતુ દરેક વખતે વિમાનોની સંખ્યા બદલાતી રહી છે. ટ્રમ્પના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ફરીથી ચર્ચા જાગી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટી બબાલ થઈ છે. આરજેડીના સમર્થકોએ લખીસરાય બેઠકના બીજેપી ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાની કારને ઘેરી લીધી હતી. કોરિયારી ગામમાં પ્રવેશતા અટકાવીને તેમના પર ચપ્પલો ફેંકવામાં આવ્યા હતા અને પથ્થરમારો પણ કરાયો હતો. આ સાથે જ મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રાજકોટના જેતપુર ધોરાજી હાઈવે પર મુસાફરોથી ભરેલી એસટી બસે પલટી મારી છે. મોટા ગુંદાળા નજીક બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી હતી. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરને ચક્કર આવવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઢાંક જેતપુર રૂટની આ બસમાં 17 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર અને ધોરાજીની સરકારી હોસ્પિટલ્સમાં સારવાર માટે ખસેડાયા છે. કચ્છના નાના રણમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગત 16મી ઓક્ટોબરે ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું. આનાથી અભયારણ્ય વિભાગની આવકમાં પણ વૃદ્ધિ થઈ છે. વિશ્વમાં બીજે ક્યાંય ન જોવા મળતા ઘુડખર સહિતના પ્રાણીઓ અને શિયાળો ગાળવા આવતા વિદેશી પક્ષીઓને નિહાળવો એ પણ એક અનોખો અનુભવ છે. પ્રવાસીઓ ઊંટ સવારી, વચ્છરાજ બેટ સહિત 74 ટાપુ અને મીઠું પકવતા અગારિયાઓનો પણ આનંદ માણતા જોવા મળ્યા હતા. સુરતમાં નશાખોરીને ડામવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ માટે રજૂઆત કરી છે. સુરત કોંગ્રેસે આ અંગે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ સોંપ્યું છે. વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે શહેરમાં નશાખોરીને કારણે ગુનાખોરી વધી રહી છે. તેમણે દાવો કર્યો કે દેશી વિદેશી દારૂ, ડ્રગ્સ, હેરોઇન અને ગાંજા જેવા પદાર્થો સરળતાથી મળવા પાછળ એક મોટું રેકેટ કાર્યરત છે. ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક સામે ડીઆરઆઈને મોટી સફળતા મળી છે. વલસાડના કલવાડા નજીક ખાનગી વાડીમાં છુપાયેલા કોલ્ડ સ્ટોરેજ પર દરોડો પાડીને પ્રવાહી ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો છે. આ તાજેતરમાં એક મોટા મામલાની તપાસના ભાગરૂપે થયું છે. ચોક્કસ બાતમી મળતા ડીઆરઆઈએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્ટોરેજને ઘેરી લીધું હતું. તપાસમાં કરોડોની કિંમતના ડ્રગ્સ મળી આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં ચાલતી એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન દાવો કરાયો છે કે વિધાનસભા મતગણતરી પ્રમાણે 8 આત્મહત્યાના કેસ નોંધાયા છે. છેલ્લા દિવસોમાં દક્ષિણ 24 પરગણાના સાકિફ ગાઝી નામના વ્યક્તિએ એસઆઈઆર અંગેના ડર અને દસ્તાવેજો ન હોવાને કારણે આત્મહત્યા કરી હતી. તેના પરિવારનો દાવો છે કે તેમને માન્ય દસ્તાવેજો નહોતા, જેના કારણે તેણે આત્મહત્યા કરી. ટીએમસી અને એસઆઈઆરના ડરથી થયેલી હત્યા ગણાવી છે, જ્યારે કે બીજેપીએ રાજકીય પ્રચારનો આરોપ લગાવ્યો છે. ભારતે ચોથી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું હતું. 168 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારતના બોલર્સમાં સુંદરે 3 વિકેટ, અક્ષર અને દુબેએ 2 વિકેટ અને વરુણ, અર્શદીપ તેમજ બુમરાહે 1 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે 5 મેચની ટી20 ઇન્ટરનેશનલ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશન્સ દ્વારા જપ્ત ₹77 લાખના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરાયો હતો. કુલ 29,229 બોટલ્સ પર બુલડોઝર ફેરવીને તેનો નિકાલ કરાયો હતો. આ જથ્થો ચાલુ વર્ષના માર્ચથી ઓગસ્ટ દરમિયાન બોરસદ ટાઉન, રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસે 44 ગુનાઓમાં પકડ્યો હતો. પ્રાંત અધિકારી અમિત પટેલની અધ્યક્ષતામાં આ બુલડોઝર ફેરવવાની કાર્યવાહીને મંજૂરી મળી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.